કે બધાય માણસો દુનિયામાં સારા નથી હોતા. બધાય માણસોમાં કાંઈક સારું જરૂર હોય છે. મા અને બાપ અને ગુરુ આ ત્રણ લોકોનું એ પિલર હતું જેનાથી સમાજ આપણું ટકેલું હતું. બરોબર છે. આજે અનફોર્ચ્યુનેટલી મા બાપને ખબર જ નથી કે એનો છોકરો શું કરે છે, કાં એની દીકરી શું કરે છે. એ પોતાના જિંદગીમાં પોતાના લાઈફમાં વ્યસ્ત છે. પાછલા 20 વર્ષમાં આપણા સમાજનું ડાયલ્યુશન થયું છે. કારણ કે તમારા પડોશીને કદાચ તમારા દીકરાના વારામાં વધારે ખબર હશે, તમને નહીં. પણ આઈ થિંક વી હેવ ફેલ્ડ. અને હું પોતાને પણ ગણું છું કે ભાઈ આપણે ફેલ થયા છીએ કારણ કે આપણે એ લોકોને બરાબર શિક્ષણનો મતલબ એ નથી કે તમે ખાલી સ્કૂલમાં જઈને ભણો, પણ શું સારું શું સાચું. સાથે કેટલાક ફેમિલી આજે ઘરમાં સાથે બેઠીને જમે છે. વાહ. જ્યારે જમતા હોય ત્યારે તમને ખબર પડી જાય કે તમારો દીકરો કે તમારી દીકરીની માનસિકતા શું છે. અમે અમારા દીકરાઓ અલગ અલગ જગ્યામાં છે, 1 મહિનાની રજામાં આવે ત્યારે અમે એક જ વાત કરી કે ભાઈ સવારનું જમવાનું ને સાંજનું જમવાનું સાથે. ટીવીમાં ઓટીટીમાં એટલાનો ખોવાઈ જાય આપણે કે આપણને ભૂલી જાય કે આપણી જિંદગી જે છે કે આપણા બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે છે. સાચી વાત છે. ઓટીટીમાં કે કોઈ બહારનું આપણને આવીને વોટ્સઅપમાં આપણે એવા માણસને મેસેજ કરતા હોય જે આપણને ઓળખતો નથી. ફાઇનાન્શિયલી આપણે બહુ આગળ વધી ગયા છીએ. ઓકે. પણ બધી ચીજ ફાઇનાન્સ નથી હોતી ને. સાચી વાત છે. વિથ ફાઇનાન્સ, સંસ્કાર વગરના ફાઇનાન્સને શું કરવાનું મને કે. બહુ સાચી વાત છે.